સંખેડા તાલુકાના પાણીયા કેનલ પાસેથી ટાટા હેરિયર ગાડીમાં ₹2,25,312નો વિદેશી દારૂ બિયર ભરીને જતા ઝડપી પાડ્યો હતો। છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે, જેને લઈને પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે, જેને જિલ્લો પોલીસ નાકામ બનાવી રહી છે। સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ ભરતસિંહ ચૌહાણ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બોડેલી તરફથી પાણીયા લોટિયા કેનાલ ઉપર થઈ વડોદરા તરફ ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરીને એક ટાટા હેરિયર 4વ્હીલર ગાડીમાં વિદેશી દારૂ બિયર ભરીને લઈ જવામાં આવી રહ્યો છે, જેને લઈને સંખેડા પોલીસે લોટિયા રોડ પાસે નાકાબંધી ગોઠવી હતી। નાકાબંધી દરમિયાન બાતમી મુજબની ટાટા હેરિયર ગાડી નંબર GJ38PB22223 આવતા તેને ઊભી રાખવાનો પ્રયત્ન કરતા તેઓ ગાડી પલટાવી લોટિયાથી પાણીયા તરફ વાળીને કેનાલની એંગલને અથાડી પોતાની ગાડીને લઈને ભાગવા ગયેલ, જેથી પોલીસેનો પીછો કરતા આરોપી પોતાની હેરિયર ગાડી મૂકી ખેતરમાં નાસી છૂટ્યો। ગાડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બિયર 1142 બોટલ, જેની કિંમત ₹2,25,312, એક ટાટા કંપનીની હેરિયર ગાડી જેની કિંમત 5 લાખ મળી ફૂલ કિંમત ₹7,25,312 મળી આવી હતી, જેથી સંખેડા પોલીસે ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા।